હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે વરસાદ બહાટી બધી જગ્યાએ પડી રહ્યો છે. અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, રાજકોટ છે, પછી આ બાજુ કચ્છમાં છે, અમારા મોરબીમાં પણ એટલો વરસાદ પડી રહ્યો છે. કારણ કે અત્યારે વરસાદની સિઝન છે અને અત્યારે આપણું કેમિકલ અત્યારે ઓલરેડી ચાલી રહ્યું છે. રેન્કિંગ છત માટે ઉપયોગી છે, તો તમે ગમે ત્યારે ફોન કરીને પણ વિઝિટ કરી શકો છો. મહેન્દ્રનગર ચોકડી પાસે એકવાર વિઝિટ કરો, તમે છત ઉપરથી પાણી ટપકતું બંધ થઈ જાય. સિમેન્ટના પતરા હોય કે લોખંડના પતરા હોય એના માટે પણ ઉપયોગી છે. આપણા વિડીયો પણ ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં આવેલા છે, એકવાર વિઝિટ કરો. અને અત્યારે હું અને મારા ફ્રેન્ડ બધા જઈએ છીએ અમદાવાદ એક વિઝિટ કરવા માટે. અને તમે બધા એવું કહેશો કે રાજભાઈ હમણાં કેમ નવા વિડીયો આવતા નથી, તો નવા વિડીયો શૂટ કરવા માટે અત્યારે જઈએ છીએ અમદાવાદ. ને હું છું, મારા મિત્ર છે જગદીશ અને મોહિતભાઈ. અત્યારે પહોંચ્યા છે અમે હળવદ, તો જઈએ છીએ સીધા ચા પાણી પીધા અત્યારે, અને અહીંયાથી સીધા જઈએ છીએ અમે અમદાવાદ. તો અમદાવાદ જવાનું છે આપણે કાઠિયાવાડી, કડક કાઠિયાવાડીનો વિડીયો શૂટ કરવા માટે, જ્યાં દેશી ભોજન મળે છે અને બહુ મસ્ત ભોજન છે. તો અહીંયા જઈને તમને બતાવશું. અને આપણા મિત્રો પણ છે અમદાવાદની અંદર, જેમ કે દીપુભાઈ છે, હાર્દિકભાઈ છે, બધાને મળીશું, મજા આવશે. તમે પણ જોતા રહ્યો, એન્જોય કરો અને મોજ કરો, અને છેલ્લે સુધી વિડીયો જોજો, મજા આવશે. અત્યારે વરસાદી વાતાવરણ છે, વરસાદની મોજ છે. ને અત્યારે તો અહીંયા હળવદમાં પાણી પણ ભરાઈ ગયા. જુઓ, આ બધું પાણી ભરાઈ ગયા છે. તળાવ છે, તળાવ. તો મિત્રો, છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને હવે 1 લાખમાં સબસ્ક્રાઈબરમાં કંઈ વાર નથી. તમારા બધાના સપોર્ટ, તમારા બધાના આશીર્વાદથી 1 લાખ સુધી આપણે પહોંચી જશું. તો સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી. આવો નવો સપોર્ટ ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં પણ દેતા રહેજો. તો હવે જઈએ છીએ અમદાવાદ. ચાલુ વરસાદ અમે આવ્યા અને વિરમગામની પાસે આવે, સચાણાની બિલકુલ બાજુમાં સારગુમી કંપની છે. ત્યાં અમારા પરમ મિત્ર એવા, આમને તો ઓળખતા જ હશો. કેમ છો પિયુષભાઈ? હાય ગાઈસ, કેમ છો? બધા મજામાં? અરે તમારા તો ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર, ઇન્સ્ટાગ્રામમાં તમારા ઘણા બધા જે લોક જાગૃતતા માટે તમે વિડીયો શેર કરો છો અને લોકોને સારી પ્રેરણા આપો છો. તેના વિશે શું કહેવું તમારું? આપણું તો એવું જ કહેવું છે, આપણા જીવનમાં છે તો કંઈક સારું કરીને જવાનું છે અને કોઈનું સારું જ કરવાનું છે. અને હું સારું કરવા માટે જ પેદા થયો છું. કારણ કે અમે ડરવાનું નથી કોઈથી, કારણ કે ડરીને જીવવાનું નથી. આમ બી એકવાર મરવાનું જ છે, બરાબર છે? નથી કોઈનો નાત જાતનો ભેદ કે કોઈ નથી. જેમ કે તમે બી કેવી ભાઈચારાથી વાત કરી, આપણે કેટલા શાંતિથી મળીને વાત કરીએ છીએ. બાકી જે અમુક લોકો છે, અવાવરું લોકો છે, જે એ આપણા વચ્ચે મનવેર ફેલાવે. બાકી એવું કાંઈ જ હોતું નથી. જે લોકો છે એવા દુશ્મન એકાદ બે હોય, તમારા સમાજમાં હોય પણ અમારા સમાજમાં પણ હોય. એટલે એવાથી કોઈ પેલો ફરક નથી પડતો. બાકી આપણે એટલું જ કહેવા માંગીએ છીએ કે સારું કરવા આવ્યા છે તો સારું કરીને જ જવાનું છે. જય ભીમ. વાહ પિયુષભાઈ, ખરેખર મળીને ખૂબ આનંદ થયો. અને પિયુષભાઈ સાથે ઘણા ટાઈમથી અમારે વાતચીત ચાલુ હતી અને પિયુષભાઈને આજે મળવાની ખૂબ જ ઈચ્છા હતી. અને તમારા પ્રત્યે એક વ્લોગના હિસાબે અત્યારે આપણે એમ થયું કે આજે પિયુષભાઈને મળીએ, વાતચીત કરીએ, એમની સાથે મળીને ખૂબ આનંદ થયો. તો પિયુષભાઈ, તમને મળીને ખૂબ આનંદ થયો. મને પણ ખૂબ આનંદ થયો. તમને બંનેને મળીને, અમારા ખાસ કરીને જગદીશભાઈને મળીને તો મને ખૂબ જ આનંદ થયો. મારો ભાઈ છે. હા, અમારા ભાઈ આવો જો, મારો ભાઈ. બાકી ડરવાનું કોઈના બાપથી નહીં હો. એની ટાઈમ હાઈવે પર જ મળીએ. આપણે તમે ક્યાંથી છો, બિલોંગ ક્યાંથી કરો છો? વિરમગામ તાલુકાના જખવાડા ગામથી. અને આવો નવો સપોર્ટ, આવો નવો પ્રેમ ભાવ દેતા રહેજો. અને લોક જાગૃતતા માટે જે અમારા પિયુષભાઈ જે વિરમગામથી બિલોંગ કરી રહ્યા છે, તો આવો નવો ઇન્સ્ટાગ્રામમાં એમને સપોર્ટ કરતા રહેજો અને આવો નવો પ્રેમ ભાવ આપતા રહેજો. તો હવે આપણે જઈએ છીએ સીધા અમદાવાદ. ચાલો મિત્રો, મળીએ. જય માતાજી. મિત્રો, અત્યારે એને અમીનો ઓટકારો આવી ગયો છે અને કાઠિયાવાડી ભોજન ખાવ એટલે તમને આનંદ જ આવે. દાદા, મારી એક રિક્વાયરમેન્ટ છે તમારી આગળ. હા બોલો, જે કાંઈ હોય તે સુધારો વધારો. તમે આલા કાર્ડ ઉપર બધું આ લોકોને પીરસો છો અત્યારે, તો હવે ગુજરાતી થાળી ક્યારે તમે રજૂ કરો છો? ટૂંક સમયમાં લગભગ 1 મહિનામાં ચાલુ થઈ જશે ગુજરાતી થાળી બપોરની. બાકી એકવાર તમે ખાઈ જશો એટલે વારંવાર તમે આવશો ખરા, એ મારી ગેરંટી. તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો. અને ભાઈ અત્યારે તો જો અત્યારે
લગભગ 2-3 ડીશો તો ખાલી થઈ ગઈ છે અમારી, કારણ કે મોરબીથી આવ્યા અમદાવાદ, ને અમદાવાદથી આવ્યો હોય એટલે કાઠિયાવાડી ભોજન ખાવું હોય તો જાવું ક્યાં? કડક કાઠિયાવાડીમાં. તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો. જય માતાજી. મિત્રો અત્યારે વાગ્યા છે લગભગ 12:15 થયા છે અને રાત્રે હોટલમાં અમે સ્ટે કર્યો હાથીજણ સર્કલ પાસે. અને અમારા પરમ મિત્ર એવા જે રઘુવંશી હાર્દિકભાઈ દાબેલીવાળા, અને ત્યાં અમે હોટલમાં સ્ટે કર્યો છે. અને અમારા ભાઈ સૂઈ ગયા છે કારણ કે થાકી ગયા છે. અને લગભગ અમે ત્યાંથી શૂટિંગ કરીને લગભગ 10-11 વાગે ફ્રી થયા. અને અમદાવાદનું ટ્રાફિક તો તમને બધાને ખબર જ છે કે ખૂણે ખૂણે સિગ્નલ હોય છે અને ટ્રાફિક પણ બહુ બધું હોય છે. અને થોડીક વાર મિત્રો સાથે મળ્યા, બેઠા, વાતચીત કરી અને અત્યારે આરામ કરીએ અને સૂઈએ. અને અમારા ભાઈ ક્યારના લગભગ 1 કલાક જેવું થયું છે સૂઈ ગયા છે, કારણ કે મિત્રો સાથે બેસવું પડે, વાતોચીતો કરવી પડે, થોડી ઘણી ગપસપો કરીએ. આ મજા છે, કારણ કે અમદાવાદના જેટલા મિત્રો બધા છે બધા દિલદાર હોય છે. અને અમદાવાદનો પ્રેમ લાજવાબ, કારણ કે મિત્રો આવે ને ત્યારે બધા મરી પડે. અને ઘણા બધા એમ કે હજી ઘણા બધા મિત્રો મારા એવા છે, ભાગ્યેશભાઈ, દીપુભાઈ, અમુક તો નામ પણ મને યાદ નહીં આવે અત્યારે, અઢળક જેટલા મારા વ્લોગિંગ જોવે છે. અને બધા મિત્રોને કદાચ હું ના મળી શક્યો હોય તો દિલથી સોરી. અને 100% જો કાલ સવારે અમારે અહીંયા જવાનું છે અટલ બ્રિજ, ત્યાં પણ જઈશું આપણે. અને મોર્નિંગમાં લાલ દરવાજા છે, પછી અહીંયાની પતંગ હોટલ છે. જોઈએ કેવો ટાઈમ છે શું નહીં, કારણ કે મારે બીજા પણ વિડીયો શૂટ કરવાના છે. તો જેટલું બને એટલું તમને હું બતાવીશ. અને અત્યારે મેં અહીંયા સ્ટે કર્યો છે હોટલ બહુ સારી છે, એસી બેસી બધું, ટીવી છે, એસી છે અને બેડરૂમ છે. અને અત્યારે મારા ભાઈ બાટી નીંદર કરી રહ્યા છે. તો મિત્રો કાલ સવારે મળીએ અને હું પણ આરામ કરી લઉં. તમે પણ કન્ટિન્યુ બ્લોગની અંદર જોજો, મજા આવશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. મિત્રો જય માતાજી. મોર્નિંગ પડી ગઈ છે અને અત્યારે એને ભૂખ લાગી હતી એટલે ટોસ અને ચાની બાટી બોલાવીએ. શું કે મોર્નિંગ ભાઈ? મને તો એને મજા નથી આજે, શરદી થઈ ગઈ, શરદી. કારણ કે રાત્રે સૂતો ને ઉપર હવે એસી એવું હતું કઈ પ્રકારનું કંઈ ખબર જ ન પડી, બધું જામ થઈ ગયું. આ સારી બરી આખું નાક ચોટી, શું કે શરદી થઈ ગઈ અને માથું પણ ચડી ગયું છે મને. ખૂબ નાસ્તો કરું એટલે મજા આવશે, પછી માપે મેળા થઈ જાય. હમણાં દવા પી લઈએ પછી જઈએ બજારમાં. જો અત્યારે અમે સીધા નીકળી ગયા છે ભાઈ મોર્નિંગમાં સફર કરવા અમદાવાદની. અત્યારે અમદાવાદમાં છે ને રસ્તા પડી રહ્યા છે અને અત્યારે અમે જઈએ છીએ વિશાલા જવાનું ને ભાઈ. ક્યાં જવાનું? વિશાલા જવાનું છે એક મિત્રને મળવા માટે. તો ત્યાં જશી ને અત્યારે ભાઈ મને થોડોક ઘણો શરદીમાં નાક મારું એને લાલ લાલ થઈ ગયું છે. શરદી એટલી બધી થઈ ગઈ છે વાત જવા દે, માથું પણ ચડ્યું છે. રાત્રે એસી ખરાબ થઈ તો હમણાં મિત્ર એક આવે છે જગદીશના, થોડુંક કામ છે, પછી ત્યાંથી સીધા નીકળીશું અમે. વળી પાછું અમદાવાદમાં સાબરમતી હજી બાકી છે, અહીંયા જવું, રિવરફ્રન્ટ જવું છે. પણ ટાઈમનો અભાવ થોડોક અમારી પાસે ઓછો છે. ભાઈ જોઈએ કેવો ટાઈમ મળે છે પછી જઈએ ને મોજ કરીએ. ચાલો, જય માતાજી. મિત્રો જોઈ રહ્યા છો અટલ બ્રિજ જે અમદાવાદ, સામે પતંગ હોટલ છે, અટલ બ્રિજ છે, ત્યાં અમે અત્યારે જઈએ છીએ. ને ગાડી જવાનું હતું નીચે અને ચડાવી દીધી ઉપર. ડ્રાઇવિંગ કરે લાવું ક્યારેક ક્યારેક થઈ જાય. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ જો આ અટલ બ્રિજ, અને આ સાબરમતી રિવરફ્રન્ટ નદી છે. સામે તમને દેખાય છે જુઓ, આ છે પતંગ હોટલ. અને અત્યારે અમારા ભાઈ વિડીયો કોલમાં બધાને બતાવી રહ્યા છે, મોહિતભાઈ. અને સામે જગદીશભાઈ પણ ફોનમાં બધાએ વાત ચાલુ છે.
અત્યારે છે ને ભાઈ મને મારી તબિયત થોડી છે ને લૂઝ થઈ ગઈ છે એટલે મને ઈચ્છા નથી થતી જવાની આમ અહીંયા જાઉં કારણ કે માથું મારું ચડી ગયું છે અને સવારના પોરમાં શરદી થઈ ગઈ હતી એટલે મન માનતું નથી. તો ભાઈ હવે બેસવું અહીંયા ફોટો શૂટ કરી લઈએ મારા ભાઈ અને પછી જઈએ. ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા ભાઈ ટિકિટ લઈ આવ્યો તમે? ટિકિટ લીધી? હા ટિકિટ અરે 150. શું કેટલા રૂપિયા થયા? 50 રૂપિયા એક જણાના. 50 થઈ કંઈક અવાજ આવ્યો. જો ભાઈ અટલ બ્રિજ, અટલ સરોવર સોરી અટલ બ્રિજમાં અત્યારે આપણે આવી ગયા. સાબરમતી નીચે નદી છે અને નદી ઉપર સામે જો અમારા બધા ભાઈના જે એન્જોય કરીએ, ફરીએ, ટાઈમ કાઢીએ છીએ. અને કોણ કોણ અમદાવાદથી આપણે વિડીયો જોવે છે મને કોમેન્ટ જરૂરથી કરો. સામે પતંગ ઉડે છે. ત્યાં જવાની ઈચ્છા તો ઘણી બધી છે પણ અત્યારે નથી જવું ને. અહીંયા બ્રિજમાં આવવાનું નહોતું પણ અમારા ભાઈ ક્યારના કહેતા હતા કે આપણે જવું છે. અહીંયા કંઈ છે તો નહીં એટલું બધું ખાસ, બસ અહીંયા રાઉન્ડ માર્યું અને મજા કરો. ગણપતિ બાપા મોરિયા. જો ભાઈ હાથી દર્શન કરી લેજો બધા લોકો મિત્રો. અમદાવાદમાં ફૂલને આમ રખડે છે. જો અત્યારે જઈએ છે, જાય છે હાથી બાપા. ગજાનંદ ને ક્યાં વનવે લાગે ભાઈ? ન લાગે. મિત્રો અમદાવાદની સફર આપણે અહીંયા પૂરી કરીએ છીએ કારણ કે અમે થાકી એકદમ હે ને થાકી ગયા છે. મને માથું ચડી ગયું છે, તબિયત પણ સારી નથી અને ભાઈને નાસ્તો કરાવી દીધો, અમારા ભાઈને પણ નાસ્તો કરાવી દીધો ને અહીંયાથી સીધા હવે જઈએ છે મોરબી. અમદાવાદનું જે કહેવાય ને પહેલાં તો ટ્રાફિક જોઈને જે આપણને ગભરામણ થવા માંડે અને ગરમી પણ અહીંયા વધુ પડે છે અમદાવાદમાં. અને કોણ લોકો અમદાવાદવાળા આપણા વિડીયો જોવે છે મને કોમેન્ટ જરૂરથી કરો અને નેક્સ્ટ ટાઈમ ફરી પાછા આવશું ત્યારે ચોક્કસથી આપણે બધા મળશું. આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.